જો આજે અમારે બનાવવાનું છે સેન્ડવિચ, તો એના માટે સૌપ્રથમ પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો એના માટે મેં ફુદીનો, લીલા ધાણા, મરચાં અને આદુનો ટુકડો, આમાં મેં થોડું મીઠું અને ચાટ મસાલો એડ કરી દીધું છે અને થોડું પાણી. હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. જુઓ કેટલી સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એની કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ, બહુ પતલી બી નહીં અને બહુ જાડી નહીં. આ ચટણી તમે બનાવશો તમારા ઘરે તો સરસ મજાની એવી સેન્ડવિચ બની જશે. અને આ ચટણી તમારે સેન્ડવિચ જોડે બી ખાઈ શકાય ચટણીની જેમ. જો આજે આપણે બનાવવાનું છે સેજવાન પનીર સેન્ડવિચ, અને આ છે કેપ્સિકમ ડુંગળીવાળી, એટલે કે આપણી માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે તમારે ડુંગળી અને કેપ્સિકમ, એમાં થોડું સહેજ મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર ના હોય તો તમે ચાટ મસાલો કાં તો મરી પાવડર જે તમને યોગ્ય લાગે તમે નાખી શકો છો, અને થોડા લીલા ધાણા. અને આની અંદર પનીર છે, મેયોનીઝ, સેજવાન સોસ, ટોમેટો સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને ચાટ મસાલા બધું મેં બરાબર મિક્સ કરી દીધું છે, લીલા ધાણા અને બધું. હવે આપણે બનાવીશું સેન્ડવિચ. જો ફાઇનલી બની ગઈ છે સેન્ડવિચ. આ છે પનીરવાળી અને આ છે માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ છે. તો અમે બધા હવે ખાવા બેસી ગયા છીએ. તમારા લોકોને જો બી ખાવી હોય અને આની રેસીપી જોઈતી હોય તો મેં રેસીપી શેર કરી દીધી છે. ચલો બધા બાય.